આજની ધર્મકથા. પ્રણામ. શાતાવેદનીય કર્મ અને અશાતાવેદનીય કર્મ, આ બે વિષય ઉપરની પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે રચેલી 64 પ્રકારી પૂજા અંતર્ગતની કથાઓ, એમાંથી શાતાવેદનીય કર્મના ઉદયને દર્શાવતી કથા ધનાવહ શેઠ એટલે કે જીરણ શેઠની કથા એ આપણે જોઈ રહ્યા છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે જીરણ શેઠની ભાવના અતિશય પ્રબળ છે કે પ્રભુ મારા ઘરે પારણું કરવા આવે. બીજી બાજુ પૂરણ શેઠ, એ પૂરણ શેઠ જે છે એમણે આ જીરણ શેઠ વધુને વધુ જીરણ થાય એ માટેને એમના બધા જ પ્રયત્નો આદર્યા અને બધી જ રીતે એ પોતે વધુને વધુ ધન કમાય એ રીતની વૃત્તિની અંદરમાં એ પોતાનું જીવન વ્યતીત કરે છે. આ બાજુ જીરણ શેઠને આ પૂરણ શેઠની આવી એક પણ મનોવૃત્તિથી કોઈ ફરક નથી પડતો. પ્રભુનું ચોમાસી તપ છે એટલે આપણે એવું સમજી શકીએ છીએ કે 4 મહિના સુધી પ્રભુ ત્યાંના ત્યાં જ હતા એ જ નગરની અંદરમાં. અને આ રોજ વિનંતી કરવા જાય જીરણ શેઠ. રોજ વિનંતી કર્યા પછીથી પ્રભુ આવશે એની તૈયારી કરે. ઘરના લોકોનું પણ આપણે એક વિચારણામાં જઈએ કે આપણે સમજી શકીએ કે જીરણ શેઠને કદાચ બહુ જ સરસ ભાવો હતા. આપણે એની પત્નીની કલ્પના કરીએ, એના પુત્રોની કે પુત્રીની કલ્પના કરીએ કે એ વ્યક્તિ જ્યારે વિનંતી કરીને આવતા હશે, આંગણું વગેરે સજાવતા હશે અને રસોઈ માટે પણ જ્યારે પોતાના પત્નીને કહેતા હશે કે તમે બનાવજો, રોજ કેવી રીતે એના પત્નીને આવો ભાવ થતો હશે. આ એક થોડું ઊંડાણમાં જવા જેવું છે. બહુ ઉપર છેલ્લી રીતે સારા દ્રષ્ટાંતોને છે ને આમ બાયપાસ ન થઈ જવા દેવાય. એના પત્નીની પાત્રની કલ્પના કરવા જેવી છે કે એની પત્નીને પણ કેવો ભાવ હશે. વેવલેન્થ ન હોય ને તો શું થાય કે પતિ આ બધું કરે ત્યારે પત્ની એમ કહે કે ભાઈ તમારે જે કરવું એ કરજો, મારી યારે માથાકૂટ ન કરતા, મને આ બધી પડોજણમાં ન નાખો. 1 દિવસ બરાબર છે, 2 દિવસ બરાબર છે, 4 મહિના સુધી કોણ આવું કરે? આવું સાહજિક રીતે પત્નીને થઈ શક્યું હોત. અચ્છા, ઓવરઓલ પરિસ્થિતિ વિચારીએ તો એવું લાગે કે એક જમાનાની અંદરમાં અત્યંત શ્રેષ્ઠી તરીકે એમણે જીવન વ્યતીત કર્યું છે, તો એમના પત્નીએ પણ એ જ કર્યું હશે અને એમાંથી એકદમ જીર્ણ થયા, દરિદ્રી થયા છે અથવા થોડા ઓછા શ્રેષ્ઠી કહી શકાય એવા થયા છે, પૈસાથી ઘસાયા છે. તો એનો મતલબ કે એમની પત્નીને પણ એ સમયે આ ધનનો ઘસારો જે પહોંચ્યો એની માનસિક અસરો પણ થઈ તો હશે જ. એવી અસરોની અંદરમાં પ્રભુ પ્રત્યેનો અહોભાવ કે જે જીરણ શેઠ રાખી શક્યા, એવો જ અહોભાવ એમની પત્નીએ અગર ન રાખ્યો હોય તો જીરણ શેઠની ભાવનાઓ કેટલી ટકી શકે? આપણા ઘરના વ્યક્તિનું આપણને બેકિંગ ન હોય ને તો આપણી ભાવનાઓ ટકાવવું બહુ મુશ્કેલ હોય. અને એટલે જ આ જગતની અંદરમાં વેવલેન્થવાળી વ્યક્તિઓ સાથે જોડાવવું એ પરમ પુણ્યનો ઉદય છે, પરમ પુણ્યનો. કારણ કે જ્યાં સુધી વેવલેન્થ મેચ નથી થતી ત્યાં સુધી જીવનનો સંતોષ નથી મળતો. આ જીરણ શેઠની પત્નીની વેવલેન્થ કેવી મેચ હશે, એના પરિવારજનોની વેવલેન્થ કેવી મેચ થયેલી હશે, ભલે એનો ઉલ્લેખ નથી આવતો, પણ આપણે એવી કલ્પના કરી શકીએ કે આ ભાઈ આટલા મહિના સુધી પોતાની ભાવના ટકાવી શક્યા તો કંઈ એમને નહીં ટકાવી શક્યા હોય. કોઈ સપોર્ટ, ઘરનો બેકિંગ સપોર્ટ કંઈક તો રહ્યું હશે. હવે 4 મહિના પૂરા થવા આવ્યા અને આજે બધાને એમ હતું, મીટ માંડીને બધા બેઠા હતા કે આજે તો પારણું છે. એટલે આજે પણ વહેલી સવારે ક્રમ પ્રમાણે જીરણ શેઠ, ધનાભ શેઠ એ પ્રભુને વિનંતી કરીને આવ્યા. હજી પ્રભુ સાધનામાં જ છે, પણ આજે એમને અપેક્ષા થોડી વધારે પડતી હતી કે આજે તો મેં આટલા મહિનાથી વિનંતી કરી છે, મારો અવાજ પ્રભુએ સાંભળ્યો છે, મેં આપેલું એડ્રેસ પ્રભુએ સાંભળ્યું છે, મારું બધું જ સાંભળ્યું છે, તો એનો અર્થ કે હવે આટલી બધી વિનંતી પછી પ્રભુ મને ન્યાય આપશે. એટલે ઘરે આવ્યા. એઝ યુઝ્યુઅલ બધી જ તૈયારીઓ જે રોજ કરતા હતા એવી ફરીથી કરી. કદાચ આજે થોડી વધારે બેટર વેમાં કરી, કારણ કે આજે થોડો અપેક્ષાનો ભાવ વધારે હોય કે આજે તો પ્રભુ પધારશે જ. 4 મહિના પૂરા થાય છે. બધી તૈયારીઓ કરી અને બેસી ગયા અને હવે આંગણે બેસી અને એ શરૂ કરે છે વિચારણા. હમણાં પ્રભુ આવશે, હમણાં પ્રભુ આવશે. જ્યારે શુભતાની વિચારણા, એની અંદરમાં શુભતાનું પ્રમાણ વધે ને ત્યારે જીવ એની ભવિષ્યની કલ્પના ન ગણી શકે, એને વર્તમાન ગણી લે.
એટલે કેવું થયું કે એને એવું લાગ્યું જીરણ શેઠને એમને કે આ પ્રભુ પધાર્યા. બાહ્ય જગતની અંદરમાં હજી પ્રભુ આવ્યા ન હતા, પણ આ ધનાવર શેઠના ભીતરીય જગતની અંદરમાં પ્રભુ પધારી ગયા. આપણે કલ્પના જોઈએ, આપણને એવું લાગે કે એની વોરાવાની કલ્પના કેટલી પવિત્ર હતી, પણ ફક્ત એટલું નહોતું. 8મા દેવલોક સુધી પહોંચાડી શકે એવું શાતાવેદનીય એમને ઉદયમાં જે આવ્યું, એના કારણોમાં બીજા પણ કેટલાક કારણો હતા. એક, પ્રભુ પ્રત્યેનો એમનો અનહદ અહોભાવ. 2, ઉત્તમ પાત્રને વોરાવાનો મને કંઈક લાભ મળે. મારા ઘરનું અન્ન એવા કોઈ વ્યક્તિના શરીરમાં જાય કે જે વ્યક્તિ સાધના કરવાનો છે, તો મારું અન્ન એ એમના પેટમાં જશે. થોડાક સમય પછી એ લોહીનું ટીપું બનશે. લોહીનું ટીપું બન્યા પછીથી એ વીર્યની સાથે જોડાશે અને આ વીર્યના કારણે એમને શક્તિ મળશે, જે શક્તિથી એ સાધના કરશે. આ ઊંડાણની તાત્વિક જેને કહી શકાય એવા ઊંડાણવાળી ભાવના એ શાતાવેદનીયના ઉદયનું પરમ કારણ હશે. નંબર 3, એમની ભાવનાઓની બળવત્તરતા અને ઉત્તરોત્તર વૃદ્ધિ. જુઓ, એમણે અંદરના જગતની અંદરમાં એવું વિચાર્યું કે પ્રભુ પધારી ગયા. હવે એમને જે વસ્તુઓ બનાવી હતી એ બધી વસ્તુઓની વહોરાવવાની કલ્પના એમણે શરૂ કરી. પ્રભુનો જે રીતે એ સત્કાર કરવા માંગતા હતા એ બધો સત્કાર પણ એમણે એ સમયે કલ્પ્યો. હું આમ કરું છું, હું કરીશ એમ નહીં, હું કરું છું. કેમ? કારણ કે એમની ભીતરીય જગતની અપેક્ષાએ તો પ્રભુ પધારી ચૂક્યા છે અને એ પ્રભુને એ હવે અત્યંત અહોભાવથી વધાવવાના શરૂ કરે છે. અને બધું વોરાવાનું જે પણ વિનંતી કરવાની હતી કે એક વસ્તુની વિનંતી હું કરું છું અને વિનંતી કરીને પ્રભુ મને લાભ આપી રહ્યા છે, એ રીતે પ્રભુનો લાભ આપવાનો ક્રમ પણ એમણે વિચાર્યો. હવે શું? તો કે પ્રભુએ વોરી લીધો અને પ્રભુને તૃપ્તિ થઈ હશે. એમના આ આટલા વખતના ઉપવાસનું પારણું થયું. પ્રભુની તૃપ્તિમાં હું કંઈક નિમિત્ત બન્યો, એનો આનંદ એમને અનુભવવાનો શરૂ કર્યો. એ આનંદમાંથી હવે ધીરે ધીરે આગળ વધ્યા કે ચાલો હવે હું પ્રભુને વળાવવા જઈશ. આ છે ને શાતાવેદનીયના ઉદયના બંધના બંનેના મુખ્ય કારણોમાંના એક બહુ મહત્ત્વનું કારણનો આ ભાગ છે. આર્ય સંસ્કૃતિ એ એના આંગણે આવેલ કોઈ પણ આગંતુકને પોતાના ઘરેથી બરોબર એમનો સત્કાર કર્યા પછીથી એને વળાવવા જવાની વાત કરે છે. આજે એ પરંપરાઓ લગભગ છૂટી ગઈ. આપણે ત્યાં સામાન્ય રીતે જોઈએ ને તો બાળકોને એવું શીખવાડવામાં આવે છે કે તમારે ઉપાશ્રયમાં રોજ જવાનું અને વિનંતી કરવાની કે સાહેબ અમારે ત્યાં ગોચરી માટે પધારો. પણ તમે જુઓ, આપણે ત્યાં એ સંસ્કાર એટલો દ્રઢ નથી અપાતો કે મહાત્મા આપણા ઘરે આવીને વોરી જાય પછી છેક ઉપાશ્રય સુધી એમને વળાવવા જવાનું. આ સંસ્કાર દ્રઢ નથી અપાતો. મે બી આપણી પ્રેક્ટિકલ લાઈફ, અર્બન લાઈફસ્ટાઈલ, આ બધાના કારણે આપણે એક સમયની લિમિટેશનમાં ચાલીએ છીએ. એના કારણે આપણે એ વસ્તુને ઇગ્નોર કરી લીધી. પણ મૂળમાં આપણા ઇગ્નોરન્સના કારણે એક આખી ને આખી સંસ્કૃતિ જે છે, આખી ને આખી એક પદ્ધતિ જે છે મહેમાનની ભક્તિની, એ પદ્ધતિની અંદરમાં ઓટ આવી ગઈ. આપણે ગેટ ઉપર જ, બારણા ઉપર જ ઊભા મહાત્માને કહી દે સાહેબ પધારજો, વાપરજો, આ બધો આગ્રહ કરીએ, સારા ભાવથી કરીએ છીએ. પણ મૂળમાં મારે ત્યાં આવેલ મહેમાન એ મારી પર ઉપકાર કરીને આવ્યું છે. મારે ત્યાં આવેલું સુપાત્ર એ મારા ઉપર ઉપકાર કરીને આવ્યું છે, મારા સૌભાગ્યથી આવ્યું છે. અને સૌભાગ્ય તો એ હોય કે જેને હું છેક સુધી વળાવવા જાઉં. હું મારા ઘરેથી એમને કહી દઉં કે જરા બરાબર વયા જજો, અથવા દેખાડી દઉં કે સાહેબ જો અહીંયા બાજુની બિલ્ડિંગમાં આ છે, અહીંયા છે, અહીંયાથી આ જજો. આ મને શોભતું નથી. મારા ઘરે અગર કોઈ સામાન્ય રીતે મહેમાન આવે છે તો પણ હું નીચે સુધી મૂકવા જાઉં છું, ગેટ સુધી મૂકવા જાઉં છું. મારા ઘરે અગર કોઈ પોલિટિશિયન આવે અથવા કોઈ બહુ મોટું વ્યક્તિ આવે તો હું છેક એ ગાડીમાં ન બેસે ત્યાં સુધી ગાડી ખોલવા માટે જાઉં છું. મારા ઘરે ઉત્તમ પાત્ર પધાર્યું છે અને હું મારા બારણેથી એમને કહી દઉં કે સાહેબ પધારજો, વાપરજો, એ મારી ભાવની અધુરાશ છે. જીરણ શેઠને અપ્રતિમ ભાવનાઓ છેક 12મા દેવલોક સુધીની લઈ જાય એવી એ એમને પ્રગટી. એના મૂળમાં આ વળાવવાનો ભાવ પણ મહત્ત્વનો હતો. એક કિક લાગી, બોરાવી દીધું, ત્યાં સુધીના ભાવ સુપર. હવે ત્યાં એન્ડ થઈ જવો જોઈતો તો જો આપણા જેવું વ્યક્તિત્વ હોત તો, પણ એ ન થયો. એમનો એ ભાવ એક્સટેન્ડ થયો કારણ કે એ આર્ય સંસ્કૃતિને ફોલો કરતા હતા
અને આપણે અર્બન સંસ્કૃતિ એટલે કે અનાર્ય સંસ્કૃતિ પ્રમાણે જીવીએ છીએ, એટલે આપણા ભાવોની અધુરાશ એ બહુ સહજ હોય છે. એમણે હવે વિચાર્યું કે પ્રભુએ બોરી લીધું, હવે પ્રભુ પાછા વળે છે, પણ હું એમ થોડી વળવા દઉં એકલા એમને, એટલે હું એમને વળાવવા જાઉં છું. વળાવતા વળાવતા એમની જ સ્પીડે હું એમની સાથે સાથે ચાલું છું. કેવું સૌભાગ્ય મારું કે હું પ્રભુના પગલે પગલે ચાલું છું, પ્રભુની સાથે પગલાં માંડું છું. અને એ સૌભાગ્યની કલ્પનામાં પોતે અત્યંત ગરકાવ બન્યા. હા, આવું મારું ભાગ્ય, આવું મારું ભાગ્ય. અને આગળ વધતા 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 છેક પ્રભુને જ્યાં જવાનું હતું એ ડેસ્ટિનેશન સુધી હું પહોંચ્યો. હવે તો કે પ્રભુ તો હવે પોતાની સાધનામાં લીન બની ગયા. હવે હું એમને પૂછું કેવી રીતે કે સાહેબ પાછો જાઓ? આવું પૂછવા જેવું પણ ન રહ્યું, કારણ કે એ તો તરત સાધનામાં લીન બની ગયા છે. તો હવે મારે શું કરવું? તો કે જેમની આજ્ઞાએ હું અહીંયા આવ્યો છું, જેમની સાથે રહીને, એ મને જ્યાં સુધી આજ્ઞા ન આપે કે હવે તમે જાઓ, ત્યાં સુધી મારે પાછા ન ફરાય. તો હવે હું શું કરીશ? તો કે કાંઈ નહીં, હવે હું એમની પાસે દીક્ષા લઈશ. આમ આપણા કલ્પનાના સીમાડા તૂટી જાય કે કોઈ માણસ ખાલી ભગવાનને વળાવવા માટે ગયો છે, એમના ઘરે આવેલા સુપાત્રને વળાવવા માટે ગયો છે, અને એ એમ વિચારે છે કે હું એમ કેવી રીતે પાછો ફરી શકું જ્યાં સુધી એ મને ન કહે ત્યાં સુધી. આ સેમ આપણે બૌદ્ધની કથામાં આવે કે ભાઈને વળાવવા ગયા અને ભાઈએ કીધું નહીં કે પાછા ફરો, તો ભાઈ એને પૂછી નથી શકતો કે ભાઈ હવે હું નગરમાં પાછો જાઉં મારા ઘરે, મારી પત્ની મારી રાહ જુએ છે, તાજો પરણેલો છું હું, પણ એ પૂછી ન શક્યા. આ દર્શાવે છે કે આર્ય સંસ્કૃતિની અંદરમાં ઉત્તમ પાત્રને પોંખવાની વિધિઓ આજે આપણે જે રીતે વર્તીએ છીએ એના કરતાં ઘણી અલગ હતી. એમના અહોભાવ અને આપણા અહોભાવમાં જમીન આસમાનનો ફરક છે. આપણે જે કરીએ છીએ એ આપણો વ્યવહાર છે, આપણું કર્તવ્ય છે. એ લોકો જે કરતા હતા એ એમનો અહોભાવ હતો. કેવો અહોભાવ કે હવે આ ઉત્તમ પુરુષ મને ન કે ત્યાં સુધી હું પાછો ન ફરી શકું, તો હું શું કરું? તો કે કાયમ માટે એમની સાથે રહી જાઉં. એવો વિચાર ના આવે કે મારા બિઝનેસનું શું, મારી વાઈફનું શું, મારા છોકરાઓ મને શું કહેશે, મારી બધી જવાબદારીઓ એમને મૂકીને વયો જઈશ, લોકો શું કહેશે, આ લોકોનું ભવિષ્ય શું, મેં હજી સુધી કોઈ ઇન્વેસ્ટમેન્ટ એવું એમના નામે કર્યું નથી, મેં કોઈ સિક્યોરિટી નથી આપી એ લોકોને કે ભાઈ આ થશે. કોઈ વિકલ્પ ના હોય. કેવું ઉત્તમ જીવન એ લોકોના હશે, કેવો ઉત્તમ ભરોસો હશે એમને એમના પરિવાર ઉપર કે હું અહીંયા રહી જાઉં તોય મારા પરિવારને કોઈ કમ્પ્લેન નહીં હોય, કોઈ ઝઘડો નહીં કરે, કોઈ અમારી હારે પાછો અમને લેવા નહીં આવે, કોઈ કોર્ટમાં કમ્પ્લેન નહીં કરે, કોઈ રાજા પાસે નહીં જાય, કંઈ નહીં કરે, બહુ સહજતાથી વધામણા સાથે સ્વીકારી લેશે. એ સમયનો પરિવારનો ભાવ કેવો હશે? અને અહીંયા એ વિચારે છે કે હવે હું પ્રભુ સાથે જ રહી ગયો છું અને પ્રભુ પાસે પ્રવર્જિત થયો છું. પહેલાં આવર્જિત થયા અને પછી પ્રવર્જિત થયા, પ્રવર્જિત થયા અને પ્રવર્જિત થતાં 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 હવે હું સાધના કરું છું. દીક્ષા લીધી તો હવે હું શું કરું? તો કે મેં જેમની પાસે દીક્ષા લીધી એમના જેવા જ બનવાનો પ્રયત્ન કરું છું. અને હું પણ આવી રીતે કાયોત્સર્ગમાં લીન બનું છું, હું પણ આવી જ રીતે તપશ્ચર્યાની અંદરમાં લીન બનું છું, હું પણ આમને આમ મારી આત્મ સાધનામાં મારા દેહભાનને ભૂલી અને મારી સાધનામાં લીન બનું છું. અને એક પછી એક મારી ભીતરી દુનિયામાં પ્રવેશ કરતો જાઉં છું. અનેક કર્મો મારા ધડ ખૂટતા જાય છે. આ ભાવના સુધી પહોંચ્યા. વચ્ચે એક નાનકડો પણ વિક્ષેપ નથી, અને એટલે બહુ જ ક્રમબદ્ધ રીતે એ આગળ વધી રહ્યા છે ઝડપભેર. હવે આ લેવલ ઉપર આવ્યા કે જ્યાં હવે સાધનાની પીક ઉપર પહોંચી અને કર્મના ક્ષય અને ક્ષપક શ્રેણીની વિચારણામાં આગળ વધવાના છે. અને બસ જસ્ટ પહોંચવાના જ છે એ સ્ટેજ ઉપર. એની પહેલાં અચાનક જ દેવ દુંદુભી વાગે છે. દેવની દુંદુભી હોય કેટલી જોરથી વાગે, અને અચાનક જ એમનું ધ્યાન તૂટે છે. ધ્યાન તૂટતા એમને ખ્યાલ આવે છે કે ઓહો, દેવ દુંદુભી વાગી, એનો અર્થ કે પ્રભુએ પારણું કર્યું. વાહ, બહુ સરસ, પ્રભુનું પારણું થયું. આ પહેલો વિચાર. અને અચ્છા, મારે ત્યાં પ્રભુ ન પધાર્યા, આ બીજો વિચાર. આ ડિફરન્સ સમજવા જેવો છે. લાભ મને મળ્યો કે ન મળ્યો એ સેકન્ડ થોટ જ હોય. ફર્સ્ટ થોટ, જેમની માટે મારે લાભ લેવો હતો એમને શાતા ઉપજીને, એ બહુ મોટી વસ્તુ છે. જીરણ શેઠને શાતાવેદનીય કર્મનો બંધ થયો. કેમ? કારણ કે એમણે છેક સુધી પ્રભુની શાતા વિચારી.
પારણું થયું, પોતાને લાભ ન મળ્યો, 4 મહિનાની મહેનત પછી લાભ ન મળ્યો, અને તેમ છતાં પહેલો વિચાર એ ના આવ્યો કે શિટ યાર મને કેમ લાભ ન મળ્યો. નહીં, હું જેમને પારણું કરાવવા માટે આટલી કાકલુદી કરતો હતો, જેમના શરીરને શાતા વળે એટલા માટે હું પ્રાર્થના કરતો હતો, અંતે એમના શરીરને શાતા તો વળી. બહુ જ સરસ પ્રમોદ ભાવ. આ શાતાવેદનીય કર્મને બંધ કરવા માટેનો રામબાણ ઇલાજ છે પ્રમોદ ભાવ. હજી આ પ્રમોદ ભાવ અટક્યો નથી. એક્સ્ટ્રીમ તો હજી હવે આવવાની છે. શું છે એક્સ્ટ્રીમ? તો કે પોતે તરત ત્યાં ગયા કે જ્યાંથી અવાજ આવતો હતો, પ્રભુ પાસે ગયા અને જુએ છે તો પ્રભુએ પારણાનો લાભ કોને આપ્યો? તો કે પેલા પૂરણ શેઠને આપ્યો. હવે મનમાં ભાવ ન થવો જોઈએ કે આરું આને તો ધર્મમાં જરાય લેવા દેવા નથી. આને ત્યાં સામાન્ય રીતે કોઈ મુનિ આવતા હોય તો પણ એવું વિચારતા હોય છે કે ભાઈ આ ઠીક છે, હવે આવ્યા છે, સાધુ છે, લોકોમાં આપણી લાજ જશે, નહીં આપીએ તો, એમ કરીને જે માણસ આપતો હોય છે, જેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી, એવા માણસને ત્યાં પ્રભુએ પારણું કર્યું. હજી ડિટેલિંગ કરે છે અને એમને ખ્યાલ આવે છે કે પૂરણ શેઠના ઘરે રહેલા જે નોકર હતો, કે જે સેવક હતો, એ સેવકે પ્રભુને અડદના બાકુડા બોરાવી અને પારણું કરાવ્યું છે. હવે શું સ્થિતિ થાય બોલો? એક બાજુ હું છું કે જે કેટલી તૈયારીઓ, ઓહો 4 મહિનાની અદદ તૈયારીઓ રોજની, અને મારા હાથેથી બધું હું તૈયાર કરીને રાખું છું અને રોજ સામે ચડીને વિનવણી કરીને જાઉં છું. અને બીજી બાજુ આ પૂરણ છે કે જે એક પણ વાર પ્રભુને વિનંતી કરવા નથી ગયો, જે ઘરમાં સાધુ ભગવાન પરમાત્મા પોતે પધાર્યા છે, તેમ છતાં સેવકને આજ્ઞા કરે છે કે તું આમને વોરાવ. અને વોરાવે છે શું? આવડો ધનાઢ્ય હોવા છતાં, પ્રભુના 4 મહિનાના તપનું પારણું હોવા છતાં વોરાવે છે શું? તો કે અડદના બાકુડા. શું થવું જોઈએ? શું થયું? આપણી કલ્પના અને ત્યાં થયેલું હકીકત, ત્યાં થયેલી ઘટના, એ બેમાં ફરક છે. આપણી કલ્પના 100% હશે કે જીરણ શેઠના ભાવ પડી જવા જોઈતા હતા. જીરણ શેઠને ક્રોધ આવે એ વ્યાજબી છે, એમાં કાંઈ ખોટું નથી. જીરણ શેઠનું મન ઉતરી જવું જોઈતું હતું. આ શું યાર, ભગવાન ખાલી બસ પૈસાદારોના જ ઘરે જાય છે, આવો ભાવ આવવો જોઈતો હતો. આપણે હોત તો આપણે આવું વિચારત. એમને વિકલ્પ પણ ના આવ્યો. કેમ આવું થયું? એ બહુ ક્ષમતાના ધારક હતા, સહનશીલતાના ધારક હતા? તો કે ના, એમને મન પ્રભુની કિંમત, એમની તૈયારીઓ, એમના ભાવ એ બધા કરતાં વધારે હતી. અને એટલે શું થયું? તો કે પ્રભુને પારણું થયું ને, બસ એ જ મહત્ત્વની વાત. ક્યાં થયું, કોણે કર્યું, કેવી રીતે કર્યું, એ કિંમત એમને જરા પણ ન ઊભી કરી. આ માનસિક પુરુષાર્થ એ જીરણ શેઠની ખરેખરી મિલકત હતી. આપણે દ્રષ્ટાંતોના ઊંડાણમાં જતા જ નથી. એટલી હદ સુધીના છીછરા છીએ કે આવા ઉત્તમ તત્વને પોંખવાના જે આપણા કર્તવ્ય હોવા જોઈએ, એની જગ્યાએ આપણે એમને સાંભળી અથવા વાંચી અને રવાના થઈ જઈએ છીએ કાચી સેકન્ડે. શું ગજબ ભાવના! પોતાને દરિદ્રી બનાવનાર માણસ, એના ઘરે પારણું થયું ને તોય પ્રમોદ ભાવ. પોતે ઉત્તમ રીતે પારણું કરાવવાના હતા અને સાવ મામૂલી રીતે પારણું થયું છે ને તેમ છતાં પ્રમોદ ભાવ. કોઈ ભાવમાં ઓટ નહીં, વિચારણા પણ નહીં. આપણને ખરેખર એવું લાગે 12મા દેવલોકે જવાના બળભાગી આવા જ જીવો હોવા જોઈએ. બાકી આપણા જીવાના તો ધર્મ, સુકૃતો, એની પણ કિંમત ભવાંતરમાં સામાન્ય સદગતિ આપવાની છે કે નહીં એ પ્રશ્ન છે. જીરણ શેઠ, ધનાવહ શેઠ, મૂળભૂત રીતે અહોદાનમનો એ જે નાદ થતો હતો એ સમયે દેવોનો, એ નાદની અંદરમાં ગાંડાતુર બન્યા. પોતાને ત્યાં પારણું નથી થયું તેમ છતાંય ખુશ હતા, આનંદ વિભોર હતા. જો દેવદુંદુભી કેટલીક ક્ષણ લેટ વાગી હોત તો કદાચ પોતે કલ્પનાના જગતની અંદરમાં ગુણઠાણક વધતા છેક શ્રાવક જે એક્સ્ટ્રીમ ગુણ સ્થાનક સુધી પહોંચી શકે ત્યાં સુધી પહોંચી ગયેલા. હવે ફક્ત ક્ષપક શ્રેણી માંડી હોત અને અભ્યંતર જગતની અંદરમાં આવેલા આ ઉત્થાનથી એમને ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન થઈ શક્યું હોત. આ રીતનું વિધાન આવે છે આપણે ત્યાં. દેવદુંદુભી વહેલી વાગી કારણ કે એમનું હજી કેવળ જ્ઞાન લાંબુ હશે, કેટલાક બહુ, પણ મૂળમાં વાત આ. ઉત્તમ પાત્ર માટે જેટલા ઉત્તમ વિચારો કરીએ એટલું ઉત્તમ શાતા વેદનીય કર્મ બંધાય.
12મા દેવલોકનું પુણ્ય બંધાયો. વાત દેવલોકની નથી. એમને દેવલોક મળ્યું એની કોઈ કિંમતો આપણે ત્યાં નથી. કિંમતો એ છે કે 12મા દેવલોકે ગયેલો જીવ એ કશાય વિનાનો, બહુ જ અલ્પ કશાયનો હોય. 12મા દેવલોકે ગયેલો જીવ એ અલ્પ પ્રમાદનો હશે. અને 12મા દેવલોકે ગયેલો જીવ નીચે આવી પાછળથી બહુ જ વહેલી તકે મોક્ષે જનારો હોય છે. આ શાતાવેદનીય કર્મનો ઉદય, શાશ્વતી શાતા મેળવવાનો બીજ એમણે રોપ્યો. ઉત્તમોની સેવા કેવી હોય, ઉત્તમોની ભક્તિ કેવી હોય, ઉત્તમો પ્રત્યેનો અહોભાવ કેવો હોય, એ ઉત્તમ છે એટલા માત્રથી આપણે નહીં તરીએ. એ ઉત્તમ છે એવો અહોભાવ આપણામાં ઊભો થયેલો એ આપણને તારશે. બાકી જીરણ શેઠ અને પૂરણ શેઠ બંને આપણી સામે છે. પારણું પૂરણ શેઠને ત્યાં થયું, પણ બહુ વહેલામાં વહેલી તકે મોક્ષે જીરણ શેઠ જવાના. પૂરણ શેઠનો ક્યાંય ઉલ્લેખ ના આવે. એ દર્શાવે છે કે અહીંયા કિંમત પૈસાદારની નહોતી, અહીંયા કિંમત એ ભાવની જગતની હતી, ભાવ સમૃદ્ધ લોકોની છે. આવી ભાવ સમૃદ્ધિને આપણે સ્પર્શીએ, આવી ભાવ સમૃદ્ધિ આપણા હૃદયમાં પ્રગટાવીએ. પ્રગટે એવું નહીં, કારણ કે આ તો માનસિક પુરુષાર્થ છે. આ કંઈ ભાગ્યનો ભરોસો નથી કે ભગવાન આવશે ને મારામાં ભાવ આવશે. નહીં, મારે જન્માવવા છે, મારે ઉત્તમોને ઉત્તમ રીતે સેવવા છે. આ ભાવ આપણામાં પ્રગટે. ઘરમાં એક જીરણ શેઠનું કલ્પના ચિત્ર રાખવા જેવું છે કે પ્રભુ મને આમના જેવી શ્રાવકપણું આપજો. હું દીક્ષા લઉં તો કેવો થાવ, એ તો બરાબર છે, એ તો ત્યારની વાત ત્યારે, પણ ન લઈ શકું તો એટલીસ્ટ જીરણ શેઠ જેવા સુપાત્ર દાન ઉત્તમ તત્વો પ્રત્યેના અહોભાવવાળો તો બનું. આવું કંઈક પણ આપણા મનમાં આલંબન રૂપે સતત આપણી નજર સામે પણ રહે, એવું કંઈક આપણા જીવનમાં થાય, એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.